નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારમાં હતા। જી હા, બિહારના જમુઈ અને ગયામાં તેમણે રેલીને સંબોધિત કરી હતી। ગયામાં તેમણે કહ્યું કે આપે 5 વર્ષ સેવાનો મને મોકો આપ્યો છે, તેના માટે સૌપ્રથમ હું આપ સૌનો આભાર માનું છું। જો કે હજુ પણ કેટલાક કામ કરવાના બાકી રહી ગયા છે। જે કામ બાકી રહ્યા છે તે આપનો ચોકીદાર જ પૂરા કરશે, તેમ તેમણે કહ્યું। બિહારના જમુઈમાં પીએમ મોદીએ જનતા પાસે હજુ પણ વધુ સમય માંગ્યો છે અને આ સમય માંગતા તેમણે કહ્યું કે કોંગ્રેસ જે 70 વર્ષમાં નથી કરી શકી તે હું 5 વર્ષમાં કેવી રીતે કરી શકું। રેલીમાં સીએમ નીતિશ કુમાર પણ હાજર રહ્યા હતા। તો પીએમએ ઇશારામાં લાલુ પ્રસાદ યાદવ પણ પ્રહાર કર્યો હતો અને કહ્યું કે બિહારમાં લાલટેનની હવે કોઈ જ જરૂરત નથી રહી। આપને યાદ અપાવી દઈએ, જમુઈ બેઠક કે જ્યાંથી એનડીએના ઘટક દળ એલજેપીના નેતા ચિરાગ પાસવાન ત્યાંથી ઉમેદવાર છે અને ત્યાં તેઓ પ્રચાર કરવા માટે આજે પહોંચ્યા હતા નરેન્દ્ર મોદી। मैंने कभी दावा नहीं किया कि मैंने सारे काम पूरे कर लिए। वो 70 साल के बाद भी दावा नहीं कर सकते, तो मैं 5 साल में कैसे कर सकता। अब भी बहुत कुछ करना है, बहुत कुछ करने का मांगा है और इसके लिए निरंतर प्रयास की जरूरत है और उसके लिए मुझे आपके निरंतर आशीर्वाद की भी जरूरत है। તો આ તરફ ગયામાં પીએમની ચૂંટણી સભામાં ભાગદોડ પણ મચી ગઈ હતી। જી હા, પીએમ પહોંચ્યા હતા ગયા અને જ્યાં ભીડ બેકાબુ બની ગઈ હતી કારણ કે મોટી સંખ્યામાં ત્યાં લોકો ઉપસ્થિત હતા। એકબીજા પર જૂતા ખુરશીઓ વરસાવવાનું તેઓએ શરૂ કરી દીધું હતું અને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં જ કે એટલી હદે ભાગદોડ મચી ગઈ કે પોલીસે પણ ત્યાં લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। તો બેકાબુ ભીડ થઈ ગઈ હતી અને આ સમયે પોલીસે આખો મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો। તો કોંગ્રેસે મિશન 2019 માટે પોતાના પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી અને વચનોનો પિટારો પણ ખોલી દીધો। આ ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે 5 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં મહત્વાકાંક્ષી યોજના, ન્યાય, રોજગારી, ખેડૂતો, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી 5 થીમ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે। આખરે કોંગ્રેસે 2019નો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો, જેને કોંગ્રેસે નામ આપ્યું હમ નિભાએંગે। કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ માત્ર જુમલાબાજી કરે છે, પરંતુ કોંગ્રેસ જે કહે છે તે કરી બતાવે છે। મહત્વનું છે કે આ ચૂંટણી ઢંઢેરા માટે કોંગ્રેસના 17 મહત્વપૂર્ણ વ્યક્તિઓએ 5 મહિનાની મહેનત બાદ ઘોષણાપત્ર તૈયાર કર્યું। ઘોષણાપત્રમાં કોંગ્રેસે દેશના ગરીબ વર્ગને વિશેષ મહત્વ આપ્યું છે। આર્થિક રીતે પછાત લોકો માટે અનેક વાયદા કર્યા છે। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે ન્યાય યોજના અંતર્ગત ગરીબોના ખાતામાં દર વર્ષે 72,000 જમા થશે, જેની મદદથી 5 વર્ષમાં ગરીબોને 3,60,000 કરોડ રૂપિયા આપવામાં આવશે। આની સાથે જ ગરીબમાં ગરીબ લોકોને ઉચ્ચ સ્તરની તબીબી સુવિધા મળી શકે તેવી વ્યવસ્થા કરવાનું વચન આપ્યું છે। हर महीने उनके बैंक अकाउंट में कांग्रेस पार्टी की सरकार डायरेक्ट पैसा डालेगी। हम सरकारी अस्पतालों को, सरकारी पब्लिक हेल्थ को मजबूत करने का काम करेंगे। ન માત્ર આટલું જ, પરંતુ રોજગારીના મુદ્દાને પણ ચૂંટણી ઢંઢેરામાં મુખ્ય સ્થાન અપાયું। કોંગ્રેસે વાયદો કર્યો છે કે 10 લાખ યુવકોને ગ્રામ પંચાયતમાં રોજગાર અપાશે। 2020 સુધીમાં ખાલી પડેલા 22 લાખ સરકારી પદોને ભરવામાં આવશે। સાથે જ મનરેગા હેઠળ 100ના બદલે 150 દિવસની રોજગારીની ગેરંટી આપવાની વાત પણ કોંગ્રેસે કરી। આ સાથે જ યુવા વેપારીઓને આકર્ષવા વાયદો કર્યો છે કે 3 વર્ષ સુધી નવા વેપાર માટે કોઈ પણ મંજૂરી નહીં લેવી પડે। 22 लाख सरकारी रोजगार खाली पड़े हैं, उनको कांग्रेस पार्टी मार्च 2020 तक भर के दे देगी। 3 साल के लिए हिंदुस्तान के युवाओं को बिजनेस खोलने के लिए कोई परमिशन की जरूरत नहीं, किसी से कोई परमिशन लेने की जरूरत नहीं। તો સૌથી અગત્યનો મુદ્દો શિક્ષણને લગતો પણ છે, જે કોંગ્રેસે આ મેનિફેસ્ટોમાં આવરી લીધો છે। જો કોંગ્રેસની સરકાર બની તો જીડીપીના 6% શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે।
यूनिवर्सिटीज, कॉलेजेस, आईआईटीज, आईआईएम, हमारे जो बेहतर सबसे टॉप क्वालिटी के इंस्टीट्यूशंस हैं, हम उनको सब जगह सब लोगों के लिए एक्सेसिबल बनाना चाहते हैं। 2018માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ગામડામાં વસતા ખેડૂત મતદારોનો કોંગ્રેસને પ્રચંડ સાથ મળ્યો અને આથી જ આ વખતે પણ કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે અલગ બજેટની તરફેણ કરી છે. સાથે જ વાયદો કર્યો છે કે ખેડૂતો દેવું ન ચૂકવે તો ફોજદારી કેસ નહીં ગણાય. जैसे रेलवे बजट होता था, किसानों का एक सेपरेट बजट होना चाहिए. हिंदुस्तान के किसान को मालूम होना चाहिए कि उसको कितना पैसा दिया जा रहा है, उसकी एमएसपी कितनी बढ़ाई जाएगी, सब उसके सामने होना चाहिए. दूध का दूध, पानी का पानी होना चाहिए. એટલે કે આ વખતે કોંગ્રેસે દેશના તમામ વર્ગને આકર્ષવાનો પ્રયાસ કર્યો, પરંતુ સામે પક્ષે ભાજપ કોંગ્રેસના આ ચૂંટણી ઢંઢેરાને જૂના વાયદાઓનું પુનરાવર્તન ગણાવી રહી છે અને સાથે જ આને દેશની જનતાને કોંગ્રેસ ઠગતી હોવાનો પણ આક્ષેપ કર્યો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો કોંગ્રેસના મેનિફેસ્ટો પર અરુણ જેટલી આકરા પ્રહાર કર્યા. જેટલીએ કોંગ્રેસના મેનિફેસ્ટોને દેશ માટે ખતરનાક ગણાવ્યું અને સાથે જ કહ્યું કે કોંગ્રેસના વાયદાઓ દેશને બે ભાગમાં વહેંચી દેશે. मैनिफेस्टो में ये कहा गया कि जब वो वायदा करते हैं उसको निभाते हैं, लेकिन जानकारियों के अभाव में जो वायदे किए जाते हैं और ऐसे वायदे जो किए जाते हैं जिनको कभी लागू नहीं किया जा सकता, जो अपने आप में खतरनाक हैं, तब तो जनता उनको ये अवसर नहीं देगी. इस मैनिफेस्टो में ऐसे एजेंडाज हैं जो देश को तोड़ने का काम करते हैं, राष्ट्र की एकता के खिलाफ जाते हैं. वो क्या क्या चीज कहते हैं कि इंडियन पीनल कोड से सेक्शन 124 कैपिटल ए सेडिशन हटा दिया जाएगा. देशद्रोह करना अब अपराध नहीं होगा. जो पार्टी इस तरह का घोषणा करती है वो इस देश के एक भी वोट की हकदार नहीं है. તો ભાજપ ભલે આરોપ લગાવી રહી છે અને 2019ના બજેટમાં નરેન્દ્ર મોદીએ ખેડૂતો અને મધ્યમ વર્ગને આકર્ષવાના પ્રયાસ કર્યા, તો રાહુલ ગાંધીએ પણ ગરીબોને 12,000 મહિને વાયદો આપી અને બાજી મારવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ રાહુલ ગાંધી આ રૂપિયા ક્યાંથી લાવશે, કેવી રીતે આ અમલીકરણ થશે, તે શું છે પ્રોસેસ, જુઓ આ રિપોર્ટમાં. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2019 પહેલા ગરીબોને વર્ષે 72,000 રૂપિયા આપવાના વાયદાને મેનિફેસ્ટોમાં સામેલ કર્યો. કોંગ્રેસે દાવો કર્યો કે આઝાદી સમયે ગરીબોનો આંકડો 70% હતો. યુપીએ 2ના સમયમાં આ ગરીબી ઘટી અને 22% પર પહોંચી. આગળ વધી અને એક દેશ બે પ્રધાનમંત્રી. છેલ્લા 2 દિવસથી દેશની રાજનીતિમાં આ મુદ્દો જોરશોરથી સંભળાઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કાશ્મીર માટે અલગ પ્રધાનમંત્રીની માંગ કરી છે. ઓમર અબ્દુલ્લાના નિવેદનને પીએમ મોદી અને ભાજપ આક્રમક જોવા મળી રહી છે. ચૂંટણી નજીક આવતા જ કાશ્મીર મુદ્દો દેશની રાજનીતિમાં જોરશોરથી સંભળાય છે. 2019ની લોકસભા ચૂંટણીના પડગમ વાગી ચૂક્યા ત્યાં જ કાશ્મીરને લઈ વિવાદિત નિવેદનોનો પણ શંખનાદ થયો છે. આઝાદીથી કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ માનવામાં આવે છે, પરંતુ હવે 70 વર્ષ બાદ કાશ્મીરમાં અલગ પ્રધાનમંત્રીની માંગ કરાઈ અને આ માંગ અન્ય કોઈએ નહીં પરંતુ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કરી. जम्मू कश्मीर का अपना नक्शा होगा, जम्मू कश्मीर का अपना झंडा होगा, जम्मू कश्मीर का अपना आईन होगा और उस आईन के तहत हमें अपना वजीर आजम और अपना सदर रियासत होगा. ઓમર અબ્દુલ્લાના નિવેદન બાદ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેદાને આવ્યા. પીએમ મોદીએ અબ્દુલ્લા પ્રહાર કરી કોંગ્રેસ અને મહાગઠબંધનને આડે હાથ લીધું. इस नेशनल कॉन्फ्रेंस ने बयान दिया है कि कश्मीर में अलग प्रधानमंत्री होना चाहिए. आप मुझे बताइए, कांग्रेस के साथी पार्टी की ये मांग आपको मंजूर है?
हिंदुस्तान में किसी को भी मंजूर है। ઓમર અબ્દુલ્લાના નિવેદન પર રાજકીય માહોલ ગરમાયો ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ neta.co.in ના માધ્યમથી ઓનલાઈન સર્વે કરાવ્યો જેમાં જમ્મુ કાશ્મીર સહિત દેશના અન્ય વિસ્તારોમાંથી ઓમર અબ્દુલ્લાના નિવેદન પર જનતાની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરાયો। દેશના વિસ્તારોમાંથી કુલ 43,734 લોકોના મત જાણવાનો પ્રયાસ કરાયો જે પૈકી 93.43% લોકોનું કહેવું છે કે ઓમર અબ્દુલ્લાએ દેશ સાથે ગદ્દારી કરી છે જ્યારે 6.57% લોકોએ ગદ્દારી નથી કરી હોવાનું જણાવી રહ્યા છે જ્યારે જમ્મુમાં 6,128 પૈકી 91.11% લોકોનું કહેવું છે કે ઓમર અબ્દુલ્લાએ ગદ્દારી કરી છે જ્યારે 8.89% લોકો ના પાડી રહ્યા છે। આ તરફ કાશ્મીરમાં 5,656 લોકોનો સર્વે કરાયો જેમાંથી 79.78% લોકો ઓમર અબ્દુલ્લાના નિવેદનને દેશ સાથે ગદ્દારી ગણાવી રહ્યા છે જ્યારે 20.22% લોકો તેને ગદ્દારી નથી ગણાવી રહ્યા। ઓમર અબ્દુલ્લાના નિવેદનને રાજનીતિમાં હલચલ લાવી દીધી છે। ઓમર અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરમાં વોટ માટે ભડકાઉ નિવેદન આપ્યું તો ભાજપ હવે આ જ નિવેદનના આધારે દેશમાંથી વોટ મેળવવા પ્રયાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી। તો મધ્યપ્રદેશના ભોપાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય કાર્યાલય પરથી સુરક્ષા હટાવવાની વાતને લઈ અને ગરમાયેલી રાજનીતિ વચ્ચે દિગ્વિજયસિંહે આજે ટ્વીટ કરી અને સીએમ કમલનાથને ભોપાલના આરએસએસ કાર્યાલયમાં પર્યાપ્ત સુરક્ષા આપવાની અપીલ કરી છે। દિગ્વિજયસિંહે ટ્વીટ કરીને લખ્યું છે કે ભોપાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલયથી સુરક્ષા હટાવવું યોગ્ય નથી। મુખ્યમંત્રી કમલનાથજીને અપીલ કરું છું કે તત્કાલ પર્યાપ્ત સુરક્ષા આપવામાં આવે અને તેના આદેશ આપે। તો સોમવાર રાતથી જ આરએસએસ કાર્યાલય સમિધા ભવનમાંથી સુરક્ષાને હટાવી લેવામાં આવી છે અને મહત્વનું છે કે છેલ્લા 10 વર્ષથી અહીં એસએએફના જવાનો સુરક્ષા આપી રહ્યા હતા અને મહત્વનું છે કે દિગ્વિજયસિંહે કોંગ્રેસે ભોપાલ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે અને જો કે આ અંગે વિવાદ વધતા અંતે મધ્યપ્રદેશના સીએમ કમલનાથે સુરક્ષા પરત કરવાના આદેશ આપવાની વાત કરી છે। इस तरह की दुर्भावना सुरक्षा के मामले में रखना ये घटिया फैसला है। ये छोटे मन का प्रतीक है। किसी की सुरक्षा से खिलवाड़ नहीं किया जाना चाहिए। सरकार बदलने से कोई सुरक्षा बदलती है क्या? तो महत्वपूर्ण समाचार भाजपे यादी करी छे जाहेर। जी हाँ, सूरतथी दर्शना जरदोशने टिकિટ આપવામાં આવી છે। રિપીટ કરવામાં આવ્યા છે। મહેસાણાથી શારદાબેનને ટિકિટ અપાઈ છે। ભાજપે યાદી જાહેર કરી છે। સુરતનું કોકડું જે ગુંચવાયેલું હતું આખરે રિપીટ કરવામાં આવ્યા છે। દર્શનાબેનને જો રિપીટ જ કરવાના હતા તો આટલો સમય કેમ લાગ્યો એ મોટો સવાલ છે। અહીંયા ભાજપે સુરતમાં વર્તમાન સાંસદને રિપીટ કર્યા છે। ભાજપે યાદી જાહેર કરી છે અને 2 મહિલાઓના નામ અહીંયા સામે આવી રહ્યા છે। દર્શનાબેન જરદોશ તેમનું નામ ફરી એકવાર સામે આવ્યું છે જે હાલ પણ સાંસદ છે સુરતથી। કેટલા સમયથી આ કોકડું ગુંચવાયેલું હતું આખરે એક વખત એક સમયે તો खुद पीएमનું નામ પણ આ સીટથી જાહેર થાય તેવી શક્યતાઓ પણ વર્તવામાં આવી રહી હતી પરંતુ આખરે દર્શનાબેનને રિપીટ કરવામાં આવ્યા છે। આખરે સવાલ એ છે કે શા માટે આટલું મોડું કરવામાં આવ્યું। જો સુરતમાં રિપીટ થિયરી જ અપનાવવાની હતી તો મહેસાણાથી શારદાબેન પટેલને ટિકિટ અપાઈ છે। એક મહિલા ચહેરો મહેસાણામાં તો ફરી એક વખત મહેસાણામાં જો વાત કરીએ તો શારદાબેનને અહીંયા ટિકિટ આપવામાં આવી છે। મહેસાણા પટેલ જે ફેક્ટર છે તે અહીંયા કામ કરી ગયું છે। તો શારદાબેન કે જેમનું નામ આ सीट परथी सामे आव्યું છે। મહેસાણાની सीट के જ્યાં કામ કરી ગયું છે પટેલ ફેક્ટર। આપને યાદ જ હશે પાટીદાર અનામત આંદોલન જ્યાંનું એપી સેન્ટર મહેસાણા અને ત્યાં શારદાબેનને ટિકિટ આપવામાં આવી છે અને આ અંગે જ વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી મયુર પાસેથી। जी મયુર, આજે મોડા જ ખરા પરંતુ સુરતમાં ફરી એક વખત રિપીટ થિયરી અપનાવવામાં આવી છે। સવાલ એ છે જો રિપીટ જ કરવા હતા તો આટલું મોડું કેમ કર્યું ભાજપે? जी बिल्कुल संध्या, जे रीते सूरत बैठकनी जो बात करिए तो तेनी अंदर मूळ સુરતીને આપી કે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજને આપી તેના ઉપર મંથન ચાલી રહેલું હતું ને અંતે જે આ કોકડું છે તે ઉકેલાઈ ગયેલું છે ને વર્તમાન સાંસદને જ
ફરીથી રિપીટ કરી દેવામાં આવેલા છે. વિધાનસભાની અંદર પણ તમે જોયેલું હશે કે જ્યારે અમદાવાદ શહેરની જે સીટો હતી તેની અંદર કોકડું ઉકેલાતું નહોતું અને દાવેદારો વધુ હતા, ત્યારે જે વર્તમાન જે ધારાસભ્યો હતા તેને રિપીટ કરેલા હતા અને તે જ જે પદ્ધતિ છે તે આ લોકસભાની અંદર પણ અપનાવવામાં આવેલી છે અને તે જ કારણોસર જે સુરતની જે ટિકિટ છે તેની અંદર દર્શનાબેન જરદોશને ફરીથી રિપીટ કરી દેવામાં આવેલા છે. તો બીજી તરફ મહેસાણાની જો વાત કરીએ તો મહેસાણાની અંદર કોંગ્રેસ તરફથી જે રીતે 84 કડવા પાટીદાર સમાજ ના ઉમેદવાર ઉતારવામાં આવેલા છે અને તેને જ ટક્કર આપવા માટે શારદાબેન પટેલ પોતે 84 કડવા પાટીદાર સમાજની અંદરથી આવે છે. તેમનું જે રાજકીય જે બેકગ્રાઉન્ડ છે તે પણ ખૂબ સારું છે અને 84 કડવા પાટીદાર સમાજ ઉપર તેઓ વર્ચસ્વ પણ ધરાવે છે અને તે જ કારણોસર તેમની પણ પસંદગી કરવામાં આવેલી છે. જી, અને મયુર, એક સોશિયલ મીડિયામાં એક ફોટો પણ અત્યારે ફરતો થયો છે. શારદાબેનને નમન કરી રહ્યા છે માથું ઝુકાવીને નરેન્દ્ર મોદી. આ ફોટો પણ આપે જોયો હશે. એટલે ક્યાંક એક નજીકના સંબંધો પણ ધરાવે છે શારદાબેન. એક સારી એવી તેમનું વ્યક્તિત્વ છે અને સાથે જ નરેન્દ્ર મોદી સાથેના સંબંધો પણ એટલા જ વ્યવસ્થિત છે તેમના, અને તેના કારણે કદાચ તેમનું નામ સામે આવ્યું હોઈ શકે. જી બિલકુલ. શારદાબેન ની જો વાત કરીએ તો તેમના પતિ પૂર્વ ઉદ્યોગ મંત્રી પણ રહી ચૂકેલા છે અને સંઘ સાથે પણ તેઓનો ગરબ રહેલો છે. એટલે કે કહી શકાય કે તેમનું જે બેકગ્રાઉન્ડ છે તે ખૂબ મજબૂત છે અને 84 કડવા પાટીદાર સમાજની અંદર તેમનું જે વર્ચસ્વ છે તે ખૂબ જરૂરી છે અને જે રીતે કોંગ્રેસે ઉમેદવાર મૂકેલો છે તેની સામે 84 કડવા પાટીદાર સમાજમાંથી જ ટિકિટ આપવી ખૂબ જરૂરી હતી, કારણ કે મહેસાણા લોકસભા બેઠકનું જે જ્ઞાતિવાદી સમીકરણ છે તેને પણ જોવું પડે અને તે જ કારણોસર તેમને આ ટિકિટ આપવામાં આવેલી છે. જી, પરંતુ મહેસાણા આ સીટ ઘણી અગત્યની છે મયુર, કારણ કે મહેસાણા પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર રહ્યું છે અને જે રાજ્યના દિગ્ગજ નેતાઓને, હવે તો જો દેશના દિગ્ગજ નેતાની વાત કરીએ, નરેન્દ્ર મોદીની વાત કરીએ, અમિત શાહની વાત કરીએ, નીતિન પટેલની વાત કરીએ, આનંદીબેનની વાત કરીએ, આ જિલ્લા સાથે જ સંકળાયેલા છે. મહેસાણાની આસપાસનું આખું જે રાજકીય વાતાવરણ છે તે ક્યાંક અહીંયા અગત્યનો ભાગ ભજવે છે. શું કહેશો, આ પાટીદાર અનામત આંદોલનથી લઈને અત્યાર સુધી ઘણી બધી રાજકીય પરિસ્થિતિઓ મહેસાણામાં બદલાઈ છે, તો પછી હવે જે બે ઉમેદવાર સામે આવ્યા છે AJ પટેલ અને શારદાબેન, પલડું કોનું ભારે અહીંયા દેખાઈ રહ્યું છે? જી બિલકુલ સંધ્યા, જે રીતે વાત કરીએ તો મહેસાણા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હોમટાઉન ગણવામાં આવે છે. તેમનું જે માદરે વતન છે તે આ જ લોકસભાની અંતર્ગત આવે છે અને ત્યાંની જે જ્ઞાતિવાદી જે સમીકરણ છે તેઓ ખૂબ સારી રીતે જાણે છે અને જે રીતે કોંગ્રેસે AJ પટેલ 84 કડવા પાટીદાર સમાજમાંથી આવે છે, સારો ચહેરો છે અને 84 કડવા પાટીદાર સમાજના 84 જે ગામ છે જે આ મહેસાણા લોકસભાની અંદર આવે છે તેની ઉપર તેનું ખૂબ મોટું વર્ચસ્વ રહેલું છે અને તેને જ જોતા શારદાબેનને ઉતારવામાં આવેલા છે, કારણ કે સામે જો 84 કડવા પાટીદાર સિવાય 42 જે સમાજ છે તેની અંદરથી આપવામાં આવે કે અન્ય પાટીદાર સમાજમાંથી આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે વર્ચસ્વ છે તે ઘટી જાય અને જે જ્ઞાતિવાદી જે સમીકરણ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ભાજપે પાછળ રહી જાય અને તે જ કારણોસર શારદાબેનને ટિકિટ આપવામાં આવેલી છે. સાથે જ તેમનું ભાજપનું જે રીતનું બેકગ્રાઉન્ડ રહેલું છે, તેમના પરિવારનું જે રીતનું બેકગ્રાઉન્ડ રહેલું છે તે જ કારણોસર તેમની જે ટિકિટ છે તે આપવામાં આવેલી છે. જી, આ સાથે જ જો વાત કરીએ સુરતમાં મેં પહેલા જ આપને કહ્યું, કારણ કે આ પહેલા મહેશ સવાણીની પણ વાત સામે આવી હતી. તેઓએ પોતે જ જાતે જ પ્રચાર કરવાનું પણ શરૂ કરી દીધું હતું અને આ પ્રચારની વચ્ચે જ હવે ફરી એક વખત રિપીટ થિયરી અપનાવવામાં આવી છે. એટલે એવું ગણી શકાય કે બીજેપીને બીજો કોઈ એવો ઉમેદવાર ન મળ્યો જેના કારણે રહીને પણ દર્શનાબેનને જ રિપીટ કરવામાં આવ્યા છે.
જી બિલકુલ સંધ્યા, હું તમને કહી દઉં કે જે રીતે આ પહેલા પણ મેં કીધું કે વિધાનસભાની અંદર પણ એક વિધાનસભા હોય તો તેની અંદર જે વધુ ઉમેદવારો હતા, કારણ કે આ સુરત સીટની જો વાત કરીએ તો સુરત સીટ એ ભાજપ એ જીતની સીટ માને છે અને સુરત ઉપર ભાજપનો નાનામાં નાનો કાર્યકર જો ઊભો રહે તો તે પણ જીતી જાય, અને તે જ કારણોસર આ બેઠકની અંદર પણ જે દાવેદારો હતા તે વધુ હતા, પરંતુ તેની અંદર ક્યાંક ને ક્યાંક એકને આપવાથી બીજો નારાજ થાય તેવી પરિસ્થિતિ સર્જાતી હતી, અને તે જ કારણોસર દર્શના જરદોશ છે તેમને ફરીથી રિપીટ કરવામાં આવેલા. સાથે જ પ્રદેશ ભાજપના મોટા પાટીદાર નેતાઓએ દર્શના જરદોશને ફરીથી રિપીટ કરવા માટે પણ ભલામણ કરેલી હતી, અને તે તમામ વસ્તુઓ હવે સામે આવી રહેલી છે, તે જ કારણોસર દર્શના જરદોશ છે તેમને ફરીથી રિપીટ કરવામાં આવેલા છે. જી મયુર, ખાસ કરીને જે અત્યાર સુધીની સીટોનું ગણિત જોઈએ, બીજેપી હોય કે પછી કોંગ્રેસ હોય, શું દેખાઈ રહ્યું છે? કારણ કે 2014ની જો વાત કરવામાં આવે 26 સીટ બીજેપી જીતીને લાવી હતી, પરંતુ પરિસ્થિતિઓ બદલાઈ છે, પરિસ્થિતિઓની સાથે જ રાજકીય વાતાવરણ પણ બદલાઈ ગયું હતું, અને હવે ક્યાંક જે 2014માં મોદી લહેર હતી તે ક્યાંક ધીમે ધીમે ઓછી થવા લાગી હતી, અને જો ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસે પણ તેની પકડ થોડીક મજબૂત બનાવવાનો જે પ્રયત્ન કર્યો 17ની ચૂંટણીમાં, અને ત્યારબાદ 19માં પણ હવે કેન્ડિડેટની ના રૂપે પણ કોંગ્રેસ એ સાધવાનો પ્રયત્ન કરી રહી છે. તો બંને જો પાર્ટીની વાત કરવામાં આવે, પલડું કોનું ભારે કેવી રીતે દેખાઈ રહ્યું છે? જી બિલકુલ સંધ્યા, જો 2014ની ચૂંટણી સાથે 2019ની ચૂંટણીની જો કમ્પેર કરીએ તો ચોક્કસ વાતાવરણ જે ભાજપ તરફી જે રીતે 2014ની અંદર હતું, કારણ કે ત્યારે નરેન્દ્ર મોદી એ પ્રધાનમંત્રી બનવાના હતા, અને જે રીતનું વાતાવરણ સમગ્ર ગુજરાતની અંદર હતું ત્યારે સ્પષ્ટ લાગતું હતું કે 26માંથી 26 બેઠકો એ ભાજપને જશે, પરંતુ 2017ની જે રીતની વિધાનસભા થઈ અને તેની અંદર જે રીતે પરિણામો આવેલા તો ક્યાંક ને ક્યાંક ભાજપનું જે પલડું છે એ થોડું એ નબળું પડેલું હતું, પરંતુ ત્યારબાદ જે રીતની પરિસ્થિતિઓ બદલાઈ છે અને 2017ની જ જો વિધાનસભાનું આપણે વાત લઈ અને તેનું પરિણામને આધારે પણ આંકલન કરીએ તો ક્યાંક ને ક્યાંક ભાજપ ચોક્કસ નબળી થાય છે, પરંતુ લોકસભાની અંદર મુદ્દાઓ અલગ છે, અને મુદ્દાઓની સાથે જ એક લોકસભાની અંદર 7 વિધાનસભાઓ હોય છે, એટલે 26 જે લોકસભા છે તો તેની અંદર પણ હાલનું જે આકલન 2017 પ્રમાણેનું છે તો તેની અંદર ભાજપ 22 થી 23 જે લોકસભાઓ છે તે મેળવે છે, તે સ્પષ્ટ રીતે કહી શકાય છે, અને તેને જ જોતા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ બંનેના જે પ્રવાસ છે તે પણ વધારવામાં આવશે, અને જે નબળી બેઠકો છે તેની ઉપર ખાસ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના જાહેર સભાઓ કરવામાં આવશે, અને આ બેઠકો જે નબળી છે તેને જીતાડવાનો પણ પૂર્ણતઃ પ્રયાસ કરવામાં આવશે. જી મયુર, કારણ કે છેલ્લી ઘડી છે, હવે સમય બહુ જ ઓછો બાકી રહ્યો છે. આવા સમયમાં જ્યારે નવા ઉમેદવાર હોય છે ત્યારે લોકો સુધી કનેક્ટ થવું એ પણ જરૂરી હોય છે. ઓછા સમયમાં કેવી રીતે કનેક્ટ થશે તે લોકો, અને જે રીતે આપે કહ્યું કે કદાચ અમિત શાહ અને નરેન્દ્ર મોદી એ સ્થાનો પર સભા કરે જેના દ્વારા તેની અસર લોકો પર પડે અને તે મતમાં પરિવર્તિત થાય, કેમ કે આ જ રણનીતિ બીજેપીની છે. જી બિલકુલ, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 તારીખે ગુજરાતના પ્રવાસે આવવાના છે, અને તેની અંદર પણ ખાસ કરીને આણંદના વિદ્યાનગરથી તેઓ પોતાની ગુજરાતની અંદર પહેલી જે જાહેર સભા છે તે સંબોધવાના છે, એટલે સ્પષ્ટ કહી શકાય કે જે આણંદ બેઠકની અંદર જે રીતે ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસની અંદરથી ઉમેદવારી કરેલી છે અને તે બેઠક એ ભાજપ માટે હવે નબળી માનવામાં આવી રહેલી છે, અને તે જ માટે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં જાહેર સભા કરવા આવી રહેલા છે, એટલે કે સ્પષ્ટ રીતે જે પણ નબળી બેઠકો હશે ત્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને મોરચો સંભાળશે, અને આ બંને મોરચો સંભાળી અને જે આ નબળી બેઠકો છે તેને જીતની અંદર પરિવર્તિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે, અને તે માટે જોર લગાવવામાં આવશે. સાથે જ જો બીજી વાત કરીએ કે નવા કેન્ડિડેટ જે ઉતારેલા છે, નવો ચહેરો છે, પરંતુ જે સામાજિક જે વાત છે અને સોશિયલ એન્જિનિયરિંગ છે તો તેની અંદર જે આ ચહેરાઓ છે તો તેમના સમાજની અંદર તેમનું વર્ચસ્વ રહેલું છે. જે રીતે શારદાબેનની મહેસાણાની અંદર વાત કરીએ તો 84 કડવા પાટીદાર સમાજની અંદર તેમનું વર્ષોથી વર્ચસ્વ રહેલું છે, અને એજે પટેલ જે કોંગ્રેસના ઉમેદવાર છે.
જી, તો સમાજમાં ઊંચો દરજ્જો ધરાવે છે તેના કારણે તેમને ટિકિટ આપવામાં આવી છે, પરંતુ બંને પાટીદાર છે. જોવાનું રહેશે કે આ પલડું કોનું ભારે રહે છે અને લોકો ત્યાંની જે જનતા છે તે કોને ચૂંટીને લાવે છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.